રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વિવિધલક્ષી વિનય મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરી 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશભરમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પણ વિવિધલક્ષી વિનય મંદિર શાળા ખાતે 78મા તાલુકા કક્ષાનો 15મી ઓગસ્ટનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારે ઉપલેટા શહેરની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ કાર્યક્રમો પણ યોજાયા હતા અને તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાયા હતા. ત્યારે સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા નેશનલ અને સ્ટેટ લેવલ મેડલ મેળવેલ તમામ બાળકો, યુવાનોને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા અને તેમનું પ્રોત્સાહન વધારી 15મી ઓગસ્ટના ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યું હતું. આજરોજ 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી વિવિધલક્ષી વિનય મંદિરના ગ્રાઉન્ડ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટલિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરી સાંસ્કૃતિક કાર્યક્રમની રૂપરેખા સાથે તેમજ વિદ્યાર્થી મિત્રોએ જે સ્પર્ધાઓ છે નેશનલ લેવલ તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આજરોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો, સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજના આચાર્યોએ ધ્વજવંદન કરી અને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવ્યો. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.